નવરાત્રિ પર્વની શરૂઆતના અવસરે તળાજાની મોડેલ સ્કૂલમાં આજે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। બપોરે 3 વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આયુર્વેદાચાર્ય મહેન્દ્રસિંહ સરવૈયા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આયુર્વેદાચાર્ય મહેન્દ્રસિંહ સરવૈયાએ વિદ્યાર્થીઓને આયુર્વેદના મહત્વ વિશે જણાવ્યું હતું। આયુર્વેદ માત્ર ઔષધિ વિજ્ઞાન નહીં પરંતુ જીવનશૈલીનો એવો માર્ગ છે જે શરીર, મન અને આત્માનું સંતુલન જાળવી રાખે છે। તેમણે વિદ્યાર્થીઓને સમયસર જમવું, પ્રાકૃતિક ઔષધિઓનો ઉપયોગ અને ધ્યાન જેવી આયુર્વેદિક આદતો રોજિંદા જીવનમાં અપનાવવા પ્રેરણા આપી હતી। વિદ્યાર્થીઓએ આ માર્ગદર્શન ખૂબ ધ્યાનથી સાંભળ્યું અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। નવરાત્રિના પાવન અવસરે આયુર્વેદ વિષયક જ્ઞાન સાથે સાંસ્કૃતિક મહત્તાનો સુંદર સમન્વય આ કાર્યક્રમમાં જોવા મળ્યો હતો। આજે ગુજરાત સરકાર સંચાલિત મોડેલ સ્કૂલ તળાજાની અંદર શારદી નવરાત્રિ નિમિત્તે વિવિધ ક્ષેત્રના વક્તાઓ જેને અનુભવ અને ક્ષેત્રના જે નિષ્ણાંત છે એમનું જ્ઞાન નવદ્રીના માતાજીના અનુષ્ઠાન નિમિત્તે આ જ્ઞાન યજ્ઞ જે પ્રારંભ થયો એ બહુ પવિત્ર, સરાહનીય અને ઉત્તમ કાર્ય છે। ત્યારે આ જે પ્રશંસનીય કાર્ય છે અને મોડેલ સ્કૂલની અંદર મોડેલ રૂપે ગણી શકાય, આચરણ કરી શકાય, બીજા પ્રેરણા લઈ શકે એવું સરસ મજાનું કાર્ય થયું। ત્યારે દરેક શિક્ષાના ક્ષેત્ર સાથે સંકળાયેલા દરેક ગુરુજનો, શિક્ષણવિદોને મારી હૃદયથી પ્રાર્થના અને આરાધના છે કે આ એક સરસ કાર્ય આપણે પ્રેરણારૂપ લઈ દરેક સ્કૂલમાં, દરેક સંસ્થામાં, દરેક ક્ષેત્રના નિષ્ણાંતો આવી અને વિદ્યાર્થી સાથે જ્ઞાન યજ્ઞ પણ થાય એ બહુ ઉત્તમ કાર્ય છે। ફરીવાર અભિનંદન આપું છું અને પ્રેરણારૂપ કાર્યને આજે મને પહેલા નવરાત્રે આ યજ્ઞની અંદર મારા આયુર્વેદના વેદરૂપી જ્ઞાનનું જે અવસર કરવાનો અવસર પ્રાપ્ત થયો એ બદલ સમગ્ર શાળા, પ્રિન્સિપાલ શ્રી એનો હૃદયથી આભાર માનું છું। ધન્યવાદ। જય આયુર્વેદ, જય મા ભારતી।